હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્યુશન કરવાના છીએ. ઓકે, તમે જોઈ શકો છો દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025 અને પેપર ક્યાંનું છે તમે જોઈ શકો છો, પાટણ જિલ્લા શાળા વિકાસ પરીક્ષા સમિતિ. ઓકે, અને પેપર તમે જોઈ શકો ધોરણ 12. ઓકે, અને વિષય છે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, એટલે એસપીસીસીનું પેપર છે. પેપર કઈ તારીખનું છે તમે જોઈ શકો છો, 23/1/2025 અને ગુરુવાર. એટલે વિદ્યાર્થી મિત્રો આજનું લેટેસ્ટ પેપર છે. ઓકે, કુલ ગુણ તમને 100 અને 3 કલાકનો તમને સમય મળવાપાત્ર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલ પર નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો. કારણ કે રોજ પાટણ અને બનાસકાંઠા જિલ્લાની અંદર જે પણ પેપર લેવામાં આવે છે આપણે એનું સોલ્યુશન આપણી ચેનલની અંદર ફાસ્ટલી મૂકવામાં આવે છે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લી છે તો નોટિફિકેશન તમને મળતી રહેશે. ચલો વધારે તમારો સમય ન લો, ફટાફટ આપણે આવતા રહીશું વિભાગ એની અંદર. ચલો વિભાગ એની અંદર પ્રશ્ન નંબર 1માં શું કીધું છે? પ્રશ્ન નંબર 1ની અંદર કીધું છે આપણને બેંકના લોકર સુવિધા મેળવવા અંગે લખાતા પત્રને કેવા પ્રકારનો પત્ર કહી શકાય? ઓકે, તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, વિનંતી પત્ર. ઓકે, ચલો પ્રશ્ન નંબર 2, તમારા શહેરના જાહેર માર્ગો પર લારી ગલ્લાનું દબાણ વધવાથી પડતી મુશ્કેલીઓની ફરિયાદ કરતો પત્ર કોને લખશો? તો તમારો જવાબ આપશો ઓપ્શન નંબર બી, મહાનગરપાલિકાને. ચલો પ્રશ્ન નંબર 3, રૂબરૂ મુલાકાતના પત્રમાં નીચેનામાંથી કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવતો નથી? ઓકે, તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, નોકરી અંગેની શરતો. ચલો એના પછી આગળ જાવ છે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4માં શું કીધું છે? સામાન્ય વીમામાં જોખમ કેવું હોય છે? ઓકે, તો ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ, અચોક્કસ. ચલો પ્રશ્ન નંબર 5, ઈ કોમ્યુનિકેશનના મુખ્યત્વે કેટલા સ્વરૂપને ગણતરીમાં લેવામાં આવે છે? તો ઓપ્શન નંબર બી, 6. ચલો પ્રશ્ન નંબર 6, નીચેના પૈકી કોને રજૂઆતની અભિવ્યક્તિની લાક્ષણિકતા પ્રમાણે પ્રેઝન્ટેશનનો પ્રકાર ગણાવી શકાય નહીં? તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી, શ્રાવ્ય. ચલો પ્રશ્ન નંબર 7, શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે તેને શું કહે છે? તો ઓપ્શન નંબર એ સાચો જવાબ, શેર સોંપણી. ચલો એના પછી આગળ જવું છે પ્રશ્ન નંબર 8, શેરની કેવી વેચણી શરૂઆતથી જ રદબાદલ ગણાય? ઓકે, તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી, ગેરકાયદેસર. ચલો એના પછી આગળ જવું છે આપણે પ્રશ્ન નંબર 9 ઉપર. પ્રશ્ન નંબર 9માં શું કીધું છે? ભારતમાં શેર અને અન્ય જામીનગીરીઓના ભરણા માટે નીચેના પૈકી કયા કાયદાનો અમલ કરવો જરૂરી છે? તો ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ, આપેલ તમામ કાયદા. ઓકે, ચલો પ્રશ્ન નંબર 10, સ્વૈચ્છિક ફેરબદલીમાં શું થાય છે? તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી, અવેજ હોય છે. સ્વૈચ્છિક ફેરબદલીમાં શું હોય છે? અવેજ હોય છે. પ્રશ્ન નંબર 11, શેર હોલ્ડર માટે શેર શું છે? તો ઓપ્શન નંબર એ સાચો જવાબ, જંગમ મિલકત છે. શું ગણાય? જંગમ મિલકત ગણાય. ચલો એના પછી પ્રશ્ન નંબર 12, ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? તો ઓપ્શન નંબર એ સાચો જવાબ. ઓકે, ડિબેન્ચર ટ્રસ્ટી કરે છે. ચલો પ્રશ્ન નંબર 13 ઉપર જવું છે. ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કોણ કરે છે? ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કોણ કરે? તો ઓપ્શન નંબર બી સાચો જવાબ, ડિબેન્ચર ધારકોની સભા કરે છે. ચલો પ્રશ્ન નંબર 14, સ્વેટ ઇક્વિટી શેર ધારણ કરનારને તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી, સભ્ય પદ મળે છે. પ્રશ્ન નંબર 15, પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેક્ટરને કેટલું મહેનતાણું ચૂકવી શકાય? ઓકે, તો ઓપ્શન નંબર સી, ચોખ્ખા નફાના 5%. ચાલો પ્રશ્ન નંબર 16, મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક પામનાર વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? તો ઓપ્શન નંબર ડી, 21 વર્ષ. ચાલો આગળ જાવ પ્રશ્ન નંબર 17, સભાની કાર્યવાહી ચલાવવા સભ્યો દ્વારા જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે તે વ્યક્તિને શું કહે છે? તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ, સભાપતિ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 18, બે વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચે કેટલા માસની વધુમાં વધુ સમયગાળો ન હોવો જોઈએ? તો 15 માસનો. વધુમાં વધુ 15 માસનો સમયગાળો ન હોવો જોઈએ. પ્રશ્ન નંબર 19, લિક્વિડેટર નિમણૂકની જાણ આવકવેરા અધિકારીને નિમણૂક તારીખથી કેટલા દિવસમાં કરવી જોઈએ? તો 30 દિવસની અંદર. ઓપ્શન નંબર એ સાચો જવાબ, 30 દિવસની અંદર. પ્રશ્ન નંબર 20, લાસ્ટ પ્રશ્ન છે વિભાગ એનો, ખાસ ઠરાવની નકલ સાથે ટ્રિબ્યુનલમાં ફરજા અંગેની અરજી કરવાની સત્તા કોને આપવામાં આવી છે? તો ઓપ્શન નંબર સી સાચો જવાબ, સંચાલકોને. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું વિભાગ એનું સોલ્યુશન પૂરું થાય છે. ઓકે, ચલો એના પછી આપણે આવતા રહીશું ફટાફટ વિભાગ બીની અંદર. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારા જિલ્લાની અંદર હજી સુધી એસપીસીસીનું પેપર લેવાનું બાકી હોય તો આ પેપર તમારા માટે મોસ્ટ આઈએમપી છે. મેક્સિમમ આની અંદરથી પૂછાવાની સંભાવના છે, તો ખાસ તૈયાર કરી લેજો. ચલો વિભાગ બીની અંદર આવતા રહીશું. પ્રશ્ન નંબર 21ની અંદર શું કીધું છે? વીમાના મુખ્ય
પ્રકારના નામ જણાવો તો વીમાના મુખ્ય પ્રકારના નામ છે. ઓકે, તો મુખ્ય બે પ્રકારો છે, એક જીવન વીમો અને બીજો સામાન્ય વીમો. જોઈ શકો છો તમે. ઓકે, જીવન વીમો અને સામાન્ય વીમો. પ્રશ્ન નંબર 22, ઈ લર્નિંગને કયા નામથી ઓળખવામાં આવે છે? શું ઈ લર્નિંગને કયા નામથી ઓળખવામાં આવે છે? ઓકે, તો એને ઓનલાઈન લર્નિંગ, ઇલેક્ટ્રોનિક લર્નિંગ અને ઇન્ટરનેટ લર્નિંગ નામે ઓળખવામાં આવે છે. ઓકે, તો ઈ લર્નિંગના 3 નામ ઓનલાઈન લર્નિંગ, ઇલેક્ટ્રોનિક લર્નિંગ અને ઇન્ટરનેટ લર્નિંગ. ઓકે, ચલો પ્રશ્ન નંબર 23, રજૂઆતનો મુખ્ય હેતુ કયો છે? વિદ્યાર્થી મિત્રો સ્પેસ ઓછી છે તો ખાસ તમે તૈયાર કરી લેજો પ્રશ્ન. ચલો પ્રશ્ન નંબર 24, શેર પર વિશેષ હક કોને કહેવાય? વ્યાખ્યા છે, તૈયાર કરી લેજો. પ્રશ્ન નંબર 25, કંપનીનું મહત્વનું લક્ષણ શું છે? ઓકે, તો કંપનીનું મહત્વનું લક્ષણ છે મુક્ત ફેરબદલી. શું આવશે? મુક્ત ફેરબદલી. પ્રશ્ન નંબર 26, ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે શું? વ્યાખ્યા છે, તૈયાર કરી લેજો. પ્રશ્ન નંબર 27, શેર ફાળવણી અંગેની નીતિ કોણ નક્કી કરે છે? તો શેર ફાળવણી અંગેની નીતિ કોણ નક્કી કરે છે? સંચાલન મંડળ, શેર બજારના પ્રતિનિધિઓ. કોણ તૈયાર કરે છે? સંચાલન મંડળ અને શેર બજારના પ્રતિનિધિઓ. પ્રશ્ન નંબર 28, જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા ડિરેક્ટર હોવા જોઈએ? ઓકે, તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 ડિરેક્ટર હોવા જોઈએ. ચલો પ્રશ્ન નંબર આગળ જવું છે 29, કાર્યસૂચિનો અર્થ આપો. તો વ્યાખ્યા લખવાની છે તમારે એની. પ્રશ્ન નંબર 30 આગળ જવું છે, કંપનીમાં વહીવટ કરવો ક્યારે અશક્ય બને? કંપનીમાં વહીવટ કરવો ક્યારે અશક્ય બને? તો જવાબની અંદર આવશે કંપનીમાં શું પડે? મડાગાંઠ પડે ત્યારે. શું પડે? કંપનીની અંદર મડાગાંઠ પડે ત્યારે એનો વહીવટ કરવો કેવો બની જાય? અશક્ય બની જાય. વિદ્યાર્થી મિત્રો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો તમે વિભાગ બી નો. ઓકે, મોસ્ટ એમપી પ્રશ્નો છે, તૈયાર કરી નાખજો. ચલો આગળ જવું છે વિભાગ સી ની અંદર. વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમારો વધારે સમય નહીં લો, પ્રશ્ન મોસ્ટ એમપી છે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશું. પ્રશ્ન નંબર 31, 32, 33, 34, 35 અને 36. ચલો આગળ જવું છે એના પછી. પ્રશ્ન નંબર 37, 37, 38, 39, 40. સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. ચલો એના પછી ફટાફટ વિભાગ ડી ની અંદર આવતા રહીશું. ચલો વિભાગ ડી ની અંદર તમે જોઈ શકો છો 41 થી 47 સુધીના પ્રશ્નો છે અને કોઈ પણ 7 પ્રશ્નોમાંથી તમારે 5 પ્રશ્નોના ઉત્તર લખવાના છે. ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ લેશો. 41 થી 47ના પ્રશ્નોનો અંદર મોસ્ટ એમપી પ્રશ્નો છે, તૈયાર કરીને જાઓ. ચલો આગળ જવું છે નેક્સ્ટ. વિભાગ ઈ ની અંદર જવું છે. ઓકે, તો વિભાગ એની અંદર પ્રશ્ન નંબર 48 થી 53 સુધીના પ્રશ્નો હોય છે અને 6 પ્રશ્નોની અંદરથી તમારે 4 પ્રશ્નો મુદ્દાસર લખવાના હોય છે. ઓકે, અને દરેક પ્રશ્નના તમને 4 ગુણ મળવાપાત્ર છે. ઓકે, એટલે 16 ગુણનો તમારો વિભાગ છે. ચાલો પ્રશ્ન નંબર 48 થી 53 સુધી. ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો અને તૈયાર કરી નાખજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. ચલો આગળ વિભાગ એફની અંદર જવું છે. વિભાગ એફની અંદર તમને કીધેલું છે નીચે આપેલા પ્રશ્ન નંબર 54 થી 60 સુધીના 7 પ્રશ્નોમાંથી તમારે 5 પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખવાના છે. 7માંથી 5 પ્રશ્નો તમને મનગમતા જે પણ 5 પ્રશ્નો તમે લખી શકો છો. 25 ગુણનો આપણો વિભાગ છે. ઓકે, જોઈ શકો છો. પ્રશ્ન નંબર 54, 55, 56, 57, 58 અને 59. ઓકે, ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો તમે આનો. ચલો ડન. ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું પાટણ જિલ્લાનું જે એસપીસીસીનું પેપર હતું એનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. વિડીયો સારો લાગ્યો, હેલ્પફુલ થયો હોય તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. ચલો મળીશું આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.